विघ्न विनाशनी जन कमलासनी सकल मणि विसरे अति हंस वाहिनी हे माता दुर्गा तो हमने देहु माँ कुलदेवी कष्ट कापजो मारी प्रेमाणी करजो मारी यौवनी ऊपर एक छे हे मने सुधार से कृपा सिंधु रघुवीर पत्थरे बांधी पाद सुंदर पर साथ में तो रावण वाला सगड़ा पुरा सामड़ा रावण वाला राज हे तो सगड़ा रोड़ा रावण ने मारी अने भगवान राम अयोध्या आव्या ने ए वखते अयोध्याए जे दिवाળી मनावी एवी फरीवार दिवाળી अपनी असी आज मनावानी वर्षों थया जेनो इंतजार हतो ए प्रभु राम पोताना निवास स्थाने जन्म स्थाने पधार्या वर्षोनी लड़ाई पछी आ मंगल दिवस अपनी सामे आव्यो छे ए प्रभु रामना अवसरनी अंदर जंगी गामे अमने जे सहभागी कर्या छे रात्रि कार्यक्रमनी अंदर खूब आभारी छूं। डांगरेश्वर महादेव नु मंदिर बनाव्યું એ વખતે હું પ્રથમ વખત જંગી આવ્યો કે આજની ઘડી મુજે આટલા વર્ષો થયા રણછોડમાં મને યાદ કરતા આવે છે હું ખૂબ આ ગામનો આભારી છું આજ રામ ઉત્સવની અંદર पूरी बापुए बहुत बदनू बहुत संतवाणी आज जे करी तमारा भाग में जे समय आव्यो छे तमारा भाग में जे कई पात्र भजवानुं आव्युं छे ए पात्रने भजवी जायजो पूरेपूरो न्याय दई जायजो जेटલું વરહાય એટલું વરહી જાયજો કેમ કે રામના આનંદની અંદર આપણે આનંદ લેવાનો છે आदि व्याधि उपाधि चिंता बधी मूकीने आज चिंत घड़ी पर जीवी लेजो राममय थई जायजो काई थावा नहीं छे थाहे आज एक आनंदनो अवसर मळ्यो छे तमाम विघ्नोने हरनारो प्रभु राम मंगल भवन अमंगल हारी मंगल भवन मंगल भवनय मंगल हारी द्रवं सुदशरथ यतिर बिहारी मंगल भवनय मंगल हारी
જે પરાત્પર બ્રહ્મ રામ એ જ ભક્તોનો પાછો સાકાર રામ. એમ તુલસીદાસજી લખે મંગલ ભગવાન પ્રાર્થનાઓ ભૂકે નહીં. હરિ અનંત હરિ કથા અનંતા ગાવન સુનહી બહુ કીર્તિ સંતા.
છાયા રામ ત્યારે મંદિરે આયા રામ ત્યારે મંદિરે આયા आज प्रभु राम पधार्या संवत 2080 संवत 2080 कहाया योग सुधान सोमज आया 2080 आज अमृत योग सुधार अमृत योग सोमवार संवत 2080 कहाया योग सुधान आया साड़ी 11 सजगाया बारह बोलाई नहीं साहित्य अंदर 12 बोलाई नहीं ले हाड़ी 11 लखाई लगन लखे नहीं मैं हाड़ी 11 लखे 12 लखाई नहीं हमारा विद्वान बैठा है नहीं ख्याल है संवत 2080 कहाया योग सुधा में समझ आया शुभ साड़ी 11 कहाया सुधाई साड़ी 11 गाया अनज्ञानी ज्ञानी संतो आया लाखन छंदे लाखन वंदे तारण छंदे लाखन वंदे तारण छंदे अय्या नंदे राम पधारा राम पधारा राम पधारा सनातन हयानी मालिक हरखनो दे आनंद उमटो छे वो राम पधार्या मंगल भवनीय मंगल हारी द्रवंश दशरथ अधीर विहारी आणि हरि अनंत हरि कथा अनंताना કેટલા ગુણ ગાય બાપે બહુ સરસ શબ્દ મને કીધો પરી બાપુ એમ બેઠા હતા ત્યારે કે રામે જો મર્યાદાની પાયડું ન બાંધી હોય તો આપણે ઢોર જેવા હોતા હા રામે જે મર્યાદાની પાયડું બાંધી બાપ હોય તો કેવો હોય દીકરો હોય તો કેવો હોય ભાઈ હોય તો કેવો હોય મિત્ર હોય તો કેવો હોય આ રામે જીવી બતાવી આપણા માટે થઈ એને હજારો દુઃખ ભોગવ્યા છે એને જેટલી વાતો કરીએ એટલી ઓછા રામમય છે આ તો મંદિરે મંદિરે ધજાઈઓ ચડી છે આરતીઓ થઈ છે રામ મંદિરના પૂજારી એક મુખી પાસે જઈને હવારમાં કીધું તો મુખી બાપા 251 રૂપિયા દિયો કે અટાણમાં માગવા આવ્યા કે માગવા નથી આવ્યો તમે રામનામને જે લખાવ્યા હતા ને લેવા આવ્યો રામનામને જે લખાવ્યા હતા ને એ લેવા આવ્યો તો મુખી કે વાર તહેવાર આડાવડી જીભ થઈ જાય તો ગણીને ગાંઠે બાંધી લ્યો અમે દુનિયામાં કોઈનું બોલ્યા હમ ન જોઈએ ખરતતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વે મૂર્ખ બેઠો બેઠો વિચાર કરે હાય આપે તો ખોટી જાહે હાય વાપરે તો ખોટી જાહે હાય દઈ તો ખોટી જાહે ખરતતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વે બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ આદ છે કાલ હશે કે નહીં હોય કેને ખબર છે તો આદ હાથે એટલું સાથે કરી લ્યો ધન દોલત પૈસો માયા તો આવવાવાળા ને જવાવાળા છે બાપ કાહે કણનો નિપજી અને ખરેક કે કામ નો પ્રોગ્રામ છે ને આમાં વાતો કરવી તમારે આમ મારે તમારે ખોટો કરો બે જણા વાતો કરતા હોય ને કોઈ વતમાં ઊભો રહી જાય ગાડાવડો થાય ને બે ત્રણ વખત નીકળે તમે જ કે ભાઈ વૈશમાં શું નીકળે છે વાત કરવા દે ને
કેવો ને બસ અમારી એ પરિસ્થિતિ થાય. એટલે પણ જ્યાં મોજ આવે ને તાલી પડકારો હોંકારો મોજ આવે ને વરસતા રહેજો, પણ સંગીત આવે ને ત્યારે ઘોર કરવા આવજો. એટલે મારે એકાદો પ્રસંગ તમને કેવો છે, એટલે આનંદથી આપણે આજ રામના ગુણ ગાવા છે. નામ સમોવડ કો નહીં જબ તબ તીરથ જો, તારે નામે પાતક છૂટી અને નામે નાસે. રોગ રામ ભણો ભણે રામ ભણે અવડા રામ ભણાય. રામ 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 કરો એટલે મરા 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 થઈ જાય. રામ ભણો ભણે રામ ભણે અવડા રામ ભણાય, પણ જીણમુખ રામ ન ઉતરે તામુખ લોહ જડાય. રમદી મારો કાર્યક્રમ હતો આજે વરલી હતો. રમદી અમારું ગઢવિયુનું ગામ મુંદ્રાની બાજુમાં મોટી ભૂત પર. હા બરોબર, આમ રાવણ લેતો હતો બરોબર, વાત જામી હતી અને એમાં કૂતરું આવ્યું. આમ અહીંથી આમ કૂતરું બોલે ઓડિયન્સ તો તરત તગડે. એ તગડવા ગયા, મેં કીધું તગડોમાં એને હું હોરું નીકળી જવા દો. મને કેમ? હું કઈ આપણને સૂચના દેવા આવ્યું કે રામનું ભજન કરી ને કર, આ દિશા છે મારી વાહમાં તમારો વારો છે. જીન મૂર્ખડે રામ ન સમીરા ઓનર સરીજા કુતા, ઊન મૂર્ખ દે પેટી મેં ભૂખ પસે શેરીએ શેરીએ સુતા. સમરી લે રામ, બધી લે રામ. રામ તો રામ છે બાપ. દયાનો સાગર, કરુણાનું ધામ, એવો રામ. ભગત બાપુએ તો ન્યા સુધી કીધું, રામને પૂછીને કોઈ કાગે રામને એટલું કીધું કે વાલા તમે મોલા તુમા એ મજા તો કેટલી માણી રે, રાણી સીતાજીના એ સાઈબા રે. તમે અમરત એ પીધા કે તોડવા ઝેર રે, રાઘવ રઘુ એ કોડ મારી. મજાની એક કડી બધો તો બાપાનું છે, પણ મને કડી ગમતી બહુ કે આવતા જોવાની આમાં ઓગળો બેઠેલો રે, એ વાલા તેદી ભોજનિયા કારણીએ ભટકેલો રે, રખડેલો તો આ દુનિયાને સુખ દેવા માટે થઈને આવ્યો. અને 24 વખત આવ્યો, એક વખત નહીં 24 વખત આવ્યો. વિક્રમ કપિલ હરિગ્રીવ વિશંબર દત્તાત્રેય હરિહંસ દામોદર રૈવે કોટ ધનંત રીકપ ગરુડા રુદ્ર પૃથુ પ્રત્નિગ્રહ મત્સ કચ્છ વરાહ મમણ નરસંગ વામન નરનારાયણ દ્વિજરામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલ્કી કરુણાકર બડી અવતાર તુમ્ही બડબંધન ભક્તના ધરિયા ગત બંધન તવે જે હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસારા. 24 વખત આવ્યો અને હજી લખણે નહીં રહી તો 2 વખત આવશે. હું કરવા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય હિતો વતંદેન ગયો છે. 24 વખત આવ્યો અને રામા અવતાર દે એવો મર્યાદા પુરુષોત્તમ, મર્યાદાની જે પાયડું બાંધી. એ પ્રભુ રામ, એના માટે કવિ કાગની રચના ઉપર મારે થોડીક આડી બધું વાતો કરવી છે. કવિ કાગ લખે છે કે રામની અજબ રચના રે, પાર મનુષ્યનો પાવે. યા રામની અજબ રચના રે રે રે, એનો પાર મનુષ્યનો પાવે. પાર મનુષ્યનો પાવે ભલે ને આકાશે વિમાન ઉડાવે.
देखत ना सपने को राव गए पुनि रंग दिए सुनता वक्ता पुनि कौन रहे को देखत जानत है कितनो इतनो सब देखत ना सपने को राव गए पुनि रंग दिए सुनता वक्ता पुनि कौन रहे को जोग किए और भोग किए पुनि रोग किए फिर कौन रहे को रोग गिए पुनि भोग गिए पुनि कौन रहे गो तो राम तू आनंद रूप बनी भज ओम को नाम अखंड रहे गो हट देखत जानत है इतनो सब देखत ना सपने को राम गिए पुनि रंग गिए सुनता वक्ता पुनि कौन रहे गो रचना रे अपार मनुष्य नो पावे माना है साइंस से अपने ख्याल से बधाने आ शरीर खोली नाखी અને રગે રગ જોઈ નાખી અને રક્તકણ શ્વેતકણ હિમોગ્લોબિન અને ડીએનએ ટેસ્ટ સુધી સાયન્સ પહોંચી ગયો રગે રગ જોઈ નાખી નસે નસ જોઈ નાખી છતાં ભૂંડણી ગારો ખાય સિંહણો ખાદ ખાય અને આપણી જનતા ડાયટને રોટલી ખાય તો ધાવણ ધોળું થાય આ હંસો ક્યાંય હોય આજની ઘડી બધી સાયન્સ વિજ્ઞાન હજી ગોતી નથી રામની અજબ રચના અહીં પાર મનુષ્યનો પાવે ભલે ને આકાશે વિમાન ઉડાવે જગતનું પહેલું મહાકાવ્ય હોય તો રામાયણ જગતનું પહેલું મહાકાવ્ય જો કોઈ હોય તો રામાયણ વાલ્મીકીજીએ મહાનિષાદાહ કરીને અનુષ્ટુપ શ્લોકની માલિક રામાયણ લખ્યા એ જગતનું પેલું મહાકાવ્ય છે આવા મહાકાવ્યને આપણે જીવી જઈએ તો એ રામની અદબ રચના આ બધું સાહેબ છે ને વાંચતા દેવું છે હવે શું થઈ ગયું કે રામાયણ એટલે રામાનંદ સાગર અને મહાભારત એટલે બી.આર. ચોપરા આપણે એટલું નથી બીજું ઘણું છે એટલું જ નથી બીજું ઘણું છે મામા એક દાખલો દો તો ખ્યાલ આવે ભગવાન રામ જાનકીજીને ગોતતા જતા હતા જટાયુ મળ્યો એટલે જટાયુ કીધું કે દક્ષિણ દિશાની માલિકો રાવણ છે એ સીતાજીનું હરણ કરી અને લઈ ગયો છે મારી પાંખો કાપી નાખી છે પણ તમને સીતાજી જલ્દી મળી જાય એટલે રામે કીધું એમ કેમ કહ્યું છું સીતાજી જલ્દી મળી જાય જટાયુ બોલ્યા હે રામ સીતાજીનું હરણ રાવણે જે મુહૂર્તની માલિકો કર્યું છે એ વિંદ નામનું મુહૂર્ત હતું અને વિંદ નામના મુહૂર્તની માલિકો કોઈ પણ વ્યક્તિની જે ચીજ ખોવાઈ ગઈ હોય ને એને પાછી જલ્દી મળી જાય એટલે કહું છું સીતાજી તમને જલ્દી મળી જાય આવું રામાયણમાં ઘણું છે વાલ્મીક લખે મહારાણી કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે આરૂઢો આવો શબ્દ લખ્યો જોકે સંસ્કૃત બોલીને એટલે અઘરું લાગે પણ વર્ષો પહેલાની વસ્તુ જે સિદ્ધ થઈ એટલે હું આમ આમ રાખીને કહી શકું અને ઘણી જગ્યાએ હજારો જગ્યાએ બોલ્યો છું કે આ સ્ટેજની જો પૂરેપૂરી મર્યાદા જાળવવામાં આવે તો વ્યાસ ફાટતી જરાય ઓછું નથી અને મર્યાદા પૂરેપૂરી જળવાય ને તો વ્યાસપીઠ કરતા જરાય ઓછું નથી એના બે દાખલા તમને દઉં ડાંગરેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા વખતે આજે 17-18 વર્ષ થયા કે ફૂલ વર્ષ જેવું છું જ મામા આ જંગીના સ્ટેજ ઉપર હું બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં એક દેવાજ બોધરનું પૂતળું મુકાવું જોઈએ એ વર્ષો પછી કાર્ય સિદ્ધ થઈને થયું જુનાગઢ તો મુકાણું પણ કેટલાય ગામની માલિકો મુકાણા છેલ્લા 15 વર્ષથી હું કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ બધાને એનો ધર્મગ્રંથ વાંચતા આવડે ને આપણને આપણો ધર્મગ્રંથ ન આવડે વાંચતા હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ 15 વર્ષથી હું કહેતો હતો સરકારે સાંભળ્યું કે દ્વારકાધીશે સાંભળ્યું જેણે સાંભળ્યું એણે પણ 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી ગીતાજીને દાખલ કર્યા અભ્યાસક્રમની માલિકો એનો મને આનંદ છે હા સાહેબ અહીંથી બોલ્યું છે ને મર્યાદા જળવાય ને તો સિદ્ધ થાય હવે કઠણ સમય આવ્યો છે
અમને કોઈ પ્રોગ્રામ માટે ફોન કરે ને એટલે પૂછીએ કે સાથી કલાકાર કોણ છે, અમે લેતા આવીએ કે તમને ગોઠવી દો કે ના ના પરસોત્તમ બાપુ છે. પછી પાછું પૂછીએ કે અમે વગાડવાળા લેતા આવીએ કે ના પરસોત્તમ બાપુ લેતા આવીશું. તો તમે કંઈક માઇકનું અમે ગોઠવી દઈએ, તમે ગોઠવી દેવો એ કે ના અમારા વેગળના માઇક છે અમે ગોઠવી દેવું. તમે એક આવો ને અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, અમુક સ્ટેજે જે રૂંબાડા લીધા, હું તો રૂંબાડા કહેવાય, આવા નવા રૂંબાડા જો હરખ્યા 5 વર્ષ હેલ્યા ને તમારે ફોન કરીને પૂછવું જોઈએ 5-15 જણા સમજે એવા અમે લેતા આવીએ કે તમે ગોઠવી દેવો. એ પૂછવું પડશે 5 વાતો સમજેવા લેતા આવી ભેર. બહુ અઘરું છે સમજવું. જો એક શબ્દમાં કેટલું હમાયેલું છે તમને કહું. વાલ્મીકી એટલું કે યદ્ર થયા પ્રાસાદે આરુ રહો. મહારાણી કૈકેયની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. વાલ્મીકી ખાલી લખીને કહું તો કે અગાસી ઉપર ચડી તો કોણ ના પાડતું હતું? મહામુનિ એમનું વાક્ય ન લખે, અકારણ અગાસી ઉપર ચડી. હમા કૌશલ્યાના દાસી ઉભા, પૂછ્યું બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકી લખ્યું પીળા વસ્ત્ર પહેરીને ઊભી હતી. બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી? એટલે કૌશલ્યાના દાસી કે ભાઈ તને ખબર નથી અમારો રામ રાજા થાય, અમારો રામ રાજા થાય. હે કઈ અને હેઠી ઉતરી અને સીધી કઈ પાસે ગઈ. પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. પછી આખી રામાયણ તમારી મારી નજર સામે છે. મજાનો શબ્દ અહીંયા એ છે અકારણ અગાસી ઉપર ચડી. કોક બળ, કોક તાકાત, કોક નિયતિ એને અગાસી. મંથરાને ખબર નથી અગાસી ઉપર હું કરવા વધાવું. કોક ઢળી ગયું, કોક ખેંચી ગયું, કોણ લઈ ગયું? વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરો. કોણ લઈ ગયું? દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, રાવણનું મોત લઈ ગયું, વાલીનું મોત લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, સાધુઓની તપસ્યા લઈ ગઈ. કોણ લઈ ગયું? વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરો. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. અજબ રચના રે એનું વાલ્મીકી પાર નો પૈમા. હું એટલું કહું કે કારણ વિનાની ગઈ. પાર મનુષ્યનું પાવે હો ધૂણી ધૂણી માંદો પડે. એક ભાઈની ભેં માંદી પડી હતી, ગોવા પાસે ગયો, બાપા મારી ભેં માંદી પડી એટલે દાણા દીધા, દોરો કરી દીધો. ભેં નીકળે દોરો બાંધ્યો, રોટલા બટકામાં દાણા ખવડાય. કુદરતી કરું ભેં હાંદી થઈ ગઈ. સાંજે દવા દીધો, સવારે દવા દીધું, પાછું સાંજે દવા દીધું. રાધેને રેડ થઈ ગયો. મઢે જઈને કે બાપા તમારે દિયાથી મારી ભેં હાંદી થઈ ગઈ, મારે નિવેદમાં શું ધરવું? હોવો કે હું તો કાંઈ લેતો નથી પણ તારી ભેંને હાકર બરોબર જોખી જાય છે કે આના કરતા લેતો તો સારો. તો હોવા પેલી લાઈફ સેટ પોતાતા થાય કેટલા મણની. એક વ્યક્તિ ભૂઈમાં પાસે દાણા દોરાવો ગયો તો ભગવાન જાણે હું છું ભૂઈને બે બાઈથા. મોર દાણા દોરાવો ને વાહે થઈ ભૂઈ. એ ખંભે ઓઢણું જટિયા મોકરાન બજારમાં આવીને થાપા મારી કે જળામૂળ કાઢી નાખું, જળામૂળ કાઢી નાખું, જળામૂળ કાઢી નાખું. બોલો પાછો આવીને કે માતાજી ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. પછી હળવેકથી બોલ્યો બેસે વીઘા મેં મારે હાથે કાઢી, હવે એક સાહ નથી એટલે કાઢી. હું કાઢી એટલે કાઢી જડામાં બધા હતી. એમાં દાખલા બેહાડ્યા ને તે એક દાખલો છે ને કે તે ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. તો બીજો દાખલ્યો ગહીને વગાડે નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે. તો જાંજવાળા પૂછે કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય. જો આમ એમ જ સાંભળે જાનવરો કે કુનકુન જાય, કુનકુન જાય. તા ભૂવો ધૂણી કે હું 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 એ કે તું જારે ભલા કાકાને છેતરવા બેઠો. શ્રદ્ધા રાખજો બાપ, શ્રદ્ધા તમને તારી દે, અંધશ્રદ્ધા ડુબાડી દે. શ્રદ્ધા પૂર્ણ રાખજો, બાકી બહુ રખડવા ગયા જેવું કંઈ છે નહીં. હા, આદમી ઘીરે ખાવા બેઠો તો બાઈ માણસે ભાણું પીર્યું, હવે નબળો હોય ને એ બીજાની ખીજ ઘીરે ઉતારે. નમાલો હોય ને એ બીજાની ખીજ ઘીરે ઉતારે.
નો હાઈતમ મેઠામાંથી હારીને આવ્યો હોય તો થેપલા પસાડે. તમને ખબર છે કે મને તીખા ભાવે ને ઘરના લોસા કરીને બેહો. સટતા હતા તે પહેલી એકને ખાઈ ગયો હતો, અટાણે ઘરના લોસા હારીને આવ્યો એમ કે મામા એક બનેલી હકીકત કહું, ગામના નામ નહીં દઉં, વ્યક્તિનું નામ નહીં દઉં, આ બધું ઉતરે ને. બનેલી હકીકત કહું, વર્ષો થઈ ગયા, 2 જણા ઉપલેટા જુગાર રમવા ગયા હતા. આ બનેલી હકીકત, જોક્સ નથી. 7,000 આવ્યા એ જમાનામાં. આથી હું 35 વર્ષની વાત કરું. એ 7,000 આવ્યા પછી તો આમાં ક્યાંય જીવ રીએ નહીં. તે કુતિયાણા આવ્યા. તમે ક્યારેક આવો તો તમે જોઈજો, હજી હોટલું છે, બાપુએ તો જોઈ હોય. ફૂકા બાપાની હોટલ છે, અહીંયા આવ્યો બસ સ્ટેન્ડની આ બધું. એ હોટલ બાયણા વિનાની, હવે તો બાયણા કરી લીધા, 24 કલાક ખુલ્લી રહીએ બાયણા વિનાની હોટલ. ત્યાં આવીને ચા પીએ. એટલે એક જણા હાથમાં તાંડી રખીને મિત્રને કહે, એટલે એક કામ કરીને કે હું કે હાલે ઓલી પીપળને સાયા ઊભી, અહીં તડકો બહુ લાગે. તો હોટલ વાળે કીધું રાતના 4 વાગ્યા, તારો બાપ અટાણ તડકો હોય ક્યાંથી હારીને આવ્યો એમ કે, હારીને આવ્યો એમ કે. ગરમી માલિકોની છે, બાયણેની નથી. એ રોટલી દાદેલી આવી અને આમ ઘા કર્યો. ઘા કરીને કે ભૂખના પેટની કોઈથી સારું રાંધીને ખવડાવ્યું નહીં, મારો ભાવ બગાડ્યો, મારો અવતાર બગાડ્યો, મળી ગયો તેમ બોલો. બાઈ ખાનદાનની દીકરી કંઈ બોલી નહીં, પણ ના સુધી વાંધો નહોતો. પણ બોલતો બોલતો કે મેં ગિરનારમાં તલા જાઉંગા. ત્યાંથી હિન્દી ઉપાડી. એ મેં ગિરનારમાં તલા જાઉંગા એકદમ બાઈ રવડામાં દોટ મૂકી ઉપાડી. ઉઠ ઊભો થા, 13 વર્ષ થયા મૂળ કરીને ખવડાવું, ગિરનારનો દીકરો થયો. અને હાલતો થયો ડેલી બાઈને એમથી મરી ગયું હાઈસન વિયો જાય. બિચારી ડેલી આડી ફર્યો, શેડો પાથરો. ગમે એમ તો અંજવાળી તો રાત કહેવાય ને, ગમે એમ તો બાઈ માણસ ને. ડેલી આડી ફરીને કે મારા છોકરાનું ઢાંકણું છો, મારા છોકરા ઉગાડા થઈ જાય, મારા છોકરા નબાપિયા કેવા હે, તું ગમે એવો છો, અહીં રે, હું તને સારું રાંધીને ખવડાવે. ડેલી ગોગો કે ભરતરી જબ સાધુ હુઆ થા પિંગલા ને કુછ નહીં કહા થા. ભરતરી જબ સાધુ હુઆ થા પિંગલા ને કુછ નહીં કહા થા. પછી બાઈથી રહેવાનું નહીં એટલે બોલી ભરતરી 92 લાખ માળવો મૂકીને બાવો થયો તો તું 22,000 કરોડ મૂકીને બાવો થા. મોટી ભરતરી જેટલું રાખ પોતાનું મન પડે ન્યા દા. ભણના દીકરા દાંતે મારવો હરી નથી, ભરતરીના દાખલા ક્યાં છે? ભૂવો ધૂની ધૂની માંદવું પડે. બરોબર સૂર્યનારાયણ મેર બેઠા, આજે જે આપણે આરતી કરીને બધા દોડ સૂર્યનારાયણ મેર બેઠા, ઝાલર વાગી ઠાકર મંદિરે. અને ભૂવો ખાટલામાં બેઠો બેઠો ગાંઠો વારે હાથમાં કારો દોરણ, ગાંઠ વારે રેણ બાંધું, ડાકણી બાંધું, 52 વીર બાંધું, પઠવો પીર બાંધું, ગણીઓ ગણાઈ બાંધું, બળીઓ હનુમાન બાંધું. ઘરના આવીને ફેરવીને વાહામાં હાવણીનો માર્યો, ખાટલાને પાંગે તૂટી ગયા. આ બાંધ આ કાગડો કાંઈ બે નેવા પડે ને 2 ખપાટ્યું બાંધ. આ માથે સોમાં હું ગાજે 2 તાલિયા લાવીને કરે બાંધ. આ બાંધવાનું છે નથી બાંધવાનું ક્યાં ઉપડ્યો દીએ મેં દેણી બાંધો, ડાકણી બાંધો, 52 વીર બાંધો, પઠવો પીર બાંધો. આપણી આ ભુવા જેવી દશા છે, જે બાંધવાનું છે એ ખરેખર નથી બાંધતા, નથી બાંધવાનું એટલું બાંધે રાખીએ છે. હા, એક જણો જાત્રાએ ગયો તો ભેરો ખાટલો લઈ ગયો તો કોકે કીધું ભેરો ખાટલો કેમ લીધો કે ખાટલા વિનાની મને નિંદર ન આવે. તે હુએ 100 કલાક ને ઉપાડે. પોતાની સંસ્કૃતિ લઈ આવ્યા, પોતાના વેપાર લઈ આવ્યા, છતાં દેશની સંસ્કૃતિમાં એ તાકાત છે કે વર્ષો વીતતા જેમ વધારે જ આવતી જાય, વર્ષો વીતતા જેમ તેજમાં આવતી જાય, વર્ષો વીતતા જેમ તેજમાં આવતી જાય. બાકી જગતની કેટલી સંસ્કૃતિઓ ભૂસાઈ ગઈ. 2 દાખલા તમને દઉં. રોમન સંસ્કૃતિ ત્યાં ફક્ત આપણી પાસે આંકડા રહ્યા, એ સિવાય કાંઈ નથી રહ્યું. ઘડિયાળમાં જે આંકડા આવે ને 20 ને 1 ને 1 નો બગડો ને તગડો, આ રોમન સંસ્કૃતિ છે. હવે તમને ખ્યાલ આવે રોમન કેટલા બળવાના હતા એ તમને કહું. જે અંગ્રેજો આપણી માથે 250 વર્ષ રાજ કરી ગયા, ફક્ત અહીંયા વેપાર કરવા આવ્યા, અને 250 વર્ષ જે અંગ્રેજો રાજ કરી ગયા, એ અંગ્રેજો પર રોમનોએ 400 વર્ષ રાજ કર્યું હતું. તો કેટલા બળવાના છે, યાદ ભૂહાઈ ગયા, જગતના પટમાંથી નથી રહ્યા. બીજી ગ્રીસ, ખાલી એના વ્યક્તિના નામ દઉં ને તો તમને એમ થાય કે આવી સંસ્કૃતિ. ગ્રીસે કેવા જગતને આપ્યા? સોક્રેટિસ, પ્લુટો, એરિસ્ટોટલ અને સિકંદર જેવા જગતને જેને આપ્યા છે. ગ્રીસ સંસ્કૃતિ આજે ક્યાંય ગોતી જડતી નથી. ત્યારે આ દેશની એક સંસ્કૃતિમાં તાકાત છે. જેમ દિવસો જાય એમ તેજવારી થતી જાય, જેમ દિવસો થાય
કેમ તે જ દાડે થતી જાય ને આ તો આપણે એ આનંદ કે આપણી સંસ્કૃતિનો જે આજે એટલી સંસ્કૃતિ નષ્ટ કરવા બાકી નથી રાખી આજકાલ નહીં. હવે 1 મિનિટ મારા સામે જોઈજો એટલે તમને મારી વાત સમજાય. ભારતનો નકશો લઈને બેસી દો, નકશો લઈને બેસી દો. ઉપર જમ્મુ કાશ્મીર, નીચે જો એટલે રામેશ્વર. તમને પૂરું સમજાય ને એટલે હું આમ દ્રશ્ય કહું છું. નીચે રામેશ્વર, રામેશ્વર નદી નાખી દો ને થોડીક શ્રીલંકા દેખાય છેટે નીચે દેખાય ને શ્રીલંકા. એ શ્રીલંકાથી રાવણે 50,000-50,000ની ફોજ આમ રવાના કરી. રામેશ્વરથી આમ રવાના કરી 50,000-50,000ની ફોજ હિન્દુસ્તાનના આર્યોની આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે થઈ અને રાવણે રવાના કરી. એક પૂર્વ ભારત તરફ, એક પશ્ચિમ ભારત આપણા ગુજરાત તરફ બે ફોજની મોવડી એક સ્ત્રી બનાવવામાં આવી હતી. રાવણને ખબર હતી કે હિન્દુસ્તાનના આર્યો સ્ત્રીમાં ઘા નથી કરતા, સ્ત્રીને મધ કરતા નથી. બે ફોજની મોવડી એક સ્ત્રી બનાવવામાં આવી. 50,000-50,000ની ફોજ દેવામાં આવી. બે સેનાપતિઓ દીધા. એ પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એને હિન્દુસ્તાનનો એવો એક ઋષિ ભેટકો જે તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો. એને આશ્રમની બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નહીં. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ મહારાષ્ટ્રને અડી થઈ. એટલે એ ભારતનો એક એવો ઋષિ ભેટકો કે તમામ પ્રકારની અસ્ત્ર વિદ્યા જાણતો હતો. એને આશ્રમને બાઈ વટી ન હોગી, ત્યાં થાણું નાખ્યું. પૂર્વ ભારત જે બાઈ આવી, પૂર્વ ભારત તરફ જે બાઈ આવી એ બાઈનું નામ તાડિકા. એને મારીત અને સુબાહુ નામના બે સેનાપતિ દીધા હતા અને 50,000ની ફોજ દીધી. તેને વિશ્વામિત્ર એવો ભેટકો કે આશ્રમની બાઈ વટી ન હોગી, એને વિશ્વામિત્રના આશ્રમની પાસે થાણું નાખ્યું. પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ બાઈનું નામ સુર્પણખા. ખરદૂષણ ત્રિશિરા નામના સેનાપતિ દીધા હતા, 50,000ની ફોજ દીધી હતી. એને અગસ્ત્ય નામનો એવો ઋષિ ભેટકો કે આશ્રમને વટી ન હોગી, એ બાઈએ ત્યાં થાણું નાખ્યું. હવે સાંભળજો, વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા, દશરથમાંથી રામ લક્ષ્મણને માગી ગયા, માગી અને લઈ ગયા. પણ ગુપ્ત વાત તમને કરું, એ વખતે મહારાણી કૈકેયીને ખાનગીમાં મળતા ગયા હતા. મહારાણી કૈકેયીને કહેતા ગયા હતા પૂર્વ ભારત હોમોનોમું કરાવી દઉં છું, દક્ષિણ ભારત હોમોનોમું કરાવવા માટે થઈને જેટલા સંકટ સહન કરવા પડે ને એટલા કરી લઈ જાય, પણ રામને વનની માલિક મોકલી દીધા. એ વિનાનું દક્ષિણ ભારત હોમોનોમું નહીં થાય. કઠણ થવું પડે એટલે થઈ જાય છે. તમારી મારી નજર સામે જે કૈકેયીનું ચિત્ર છે ને, કૈકેયી એવા નહોતા. એક દાખલો તો રસોડામાં એના જ વાત, જો વાત છે ને સમજાય. હું જે જાણું છું ને એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે, બનશે એટલા દાખલા આપીને. કૈકેયીને જે માનીએ છીએ એવા કૈકેયી નહોતા. એનો દાખલો, દેવાસુર સંગ્રામની માલિકર મહારતા દશરથ દેવતાઓની સહાયે ગયા અને રાક્ષસોની સામે યુદ્ધ કરવું છે. એવા ભયંકર રાક્ષસોના જ્યાં બાણ છૂટવાના છે ત્યાં સારથી તરીકે કૈકેયીને લઈ ગયા. આવા ભયંકર સંગ્રામની માલિકો જો સારથી તરીકે કૈકેયીને લઈ જતા હોય તો વિચારી શકો છો બાઈ સામાન્ય ન હોય. એને સમજાવવા દાખલો દો. દ્રોણાચાર્ય મરી ગયા, દ્રોણાચાર્ય પ્રાણ તદી દીધા. પછી કર્ણને જ્યારે યુદ્ધ હોઈતું દુર્યોધને કે કાલથી તારે સેનાપતિ થવાનું, એટલે કર્ણે કીધું કે અર્જુનનો સારથી ભગવાન કૃષ્ણ છે, કૃષ્ણ સામે ટક્કર લે એવો સારથી હોય ને તો હું યુદ્ધે ચડું. કે એવો સારથી કોણ? કે એવો સારથી શલ્ય છે, શલ્યને મારો સારથી બનાવી તો યુદ્ધ જાઉં. તો કૈકેયીને સારથી તરીકે લઈ ગયા હોય તો એ બાઈ સામાન્ય ન હોય. અને કૈકેયી સામાન્ય હોય ને તો ભરત જેવા દીકરાએ જન્મ નો લીધો હોય. કૈકેયીના ઉદરમાંથી ધરાવીણ ધાનનું નીપુધી અને કડુંબીણી માળું. ભરત જેવા દીકરાનો જન્મ ન થાય. પણ બાઈ કઠણ થઈ ગયા હતા. અને કેટલા કઠણ થયા તેની બે ચોપાઈ હું તમને કહું, તમને ખ્યાલ આવે કેટલા કઠણ થયા. એ માતા દશરથમાં એક વરદાનમાં ભરતને ગાદી અને બીજા વરદાનની માલિકો જ્યારે રામને વનવાસ માંગ્યો કે તાપસ દેશ વિશેષ ઉદાસી અને 14 બરસ રામ વનવાસી. તાપસ દેશ વિશેષ ઉદાસી તો ચોખ્ખું માંગ્યું દનકારી. ખાલી અયોધ્યામાંથી તગડી મૂકવાની વાત હોય તો સિમલા સફરજન ખાઈ આવે ને સૌદોર મજા કરી આવે. મારી વાત તમને સમજાવે? હું કહું ખાલી અયોધ્યા છોડવાની વાત હોય તો ન જાય. કાશ્મીરમાં 14 પૂરા કરી આવે નહીં. કઈ સ્પષ્ટ માંગ્યું દનકારણ્ય દક્ષિણ ભારત. અને હવે સાંભળજો બાઈ કેટલી કઠણ થયા.
મહારાજા દશરથે કીધું કઈ તો આ ભયંકર વરદાન માગે. વાતો ચર્ચા ઘણી થઈ છે, પણ છેલ્લે એમ કીધું આવા ભયંકર વરદાન માગે એની ખબર હોત તો હું તને વરદાન ન દે. એ વરદાન ન દે તેમ કીધું ને તે ખડ 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 દાંત કાઢીને મહારાણી કઈ કીધું એ મહારાજા દશરથ, વરદાન આપતા પેલા વિચારવાની જરૂર હતી. બીજી વાત, માથે રામના સોગન ખાતા પેલા વિચારવાની જરૂર હતી. ત્રીજી વાત, તમારે એ વિચારવું તો હું કેને વરદાન દઉં છું. હું કઈ દેશની રાજપુત્રી અને અયોધ્યાની મહારાણી, તમારા રાજ દશરથ વિચારવું તો કે કઈ માગ છે ને માગ છે તેથી કલાબા તોડી નાખે એવું માગ છે. તને મદદ મુઠ્ઠી એક ચવાણું માગવાની હતી. એક વરદાનમાં હારો દોરો કરાવી દો ને એક વરદાનમાં 1.5 તોલાનો દોરો કરાવી દો ને એક વરદાનમાં હારો હાડલો લઈ દો, આમ માગવાની હતી. યુવાનો એવું ન માનતા હું તામાં બોલી જાઉં છું. જવાનો શબ્દ હું તામાં નથી બોલી જતો. તુલસી લખે છે, દશરથ બોલ્યા છે, મહારાણી કઈ બોલ્યા છે કે સત્ય સરાહુ કહેવું બરુ દેના જાનહી માગહી લેહી ચબેના જાનહી માગહી લેહી ચબેના. મુઠ્ઠી કેવાનું માગવાની હતી. મહારાજ અહીં ત્રીજું જોનારો કોઈ નથી, તમે નું બેદ છે. ના પાડી દો, તમે છૂટા, હું છૂટી. અહીં કોણ ત્રીજું છે? કોણ સાંભળે એમ છે? કહી દો નથી દેવા. પણ યાદ રાખજે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન જાય. પછી દે કઈ બોલ્યા મહારાજ, લોભિયું થાઉં દાની કેવડું બે કામ એક ન થાય. હે મહારાજા દશરથ, કામી થાઉં નિષ્કલંકી કેવડાવું બે કામ એક ન થાય. ત્રીજો જે શબ્દ કીધો, હે મહારાજા દશરથ, ખડખડ દાંત કાઢવા ને ગાલ ફૂલાવવા બે કામ એક ન થાય. હસી બઠી ઠાઈ ફૂલાવવા હું ગાલા? હસી બઠી ઠાઈ ફૂલાવવા હું ગાલા? બે કામ એક ન થાય. સવારે અયોધ્યાની બજારમાં બેમાંથી એક જ કામ થાય. કા વસ્ત્ર વલ્ક ધારણ કરી, કા ભગવા પહેરી વલ્ક વસ્ત્ર ધારણ કરી અને રામ વનમાં જાય, અને કા અયોધ્યાની બજારમાંથી કઈનું મળવું નીકળે. બીજામાંથી ત્રીજું કામ ન થાય. દેવું હોય તો તમારી મરજી, ન દેવું હોય તો તમારી મરજી. કઈ પ્રાત સમે મુનિ બેસ ધરી અને જો રામ બન જાહી, જો ન જાય તો મોર મરાન રાવુર યજસ. એનું સમજી મનમાં સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી. અને દશરથે પગ પકડ્યો. મિત્રો ઘણા એમને પ્રશ્ન કરતા હોય, મહારાજા દશરથ દેવો રઘુકુળનો રાઘવ બાઈમાણાનો પગ પકડતો હોય છે. વાલ્મીકે લખ્યું છે પગ પકડ્યો. યાદ રાખજો, વાલ્મીકે લખ્યું છે પગ પકડ્યો. તુલસીદાસજીએ લખ્યું છે કઈનો પગ પકડ્યો. અમારા પિંગળસિંહ બાપુએ લખ્યું છે કે પગ પકડ્યો. કે તો પાય લાગુ રાણી,
દાદા ભજનો નથી લેવા, મારે 2-4-5 વાતો તમારા સામે જે ટૂંક સમયની અંદર પહોંચાડાય ને એટલી પહોંચાડવી છે. અને રામ, લક્ષ્મણ અને જાનકી ગંગાના કાંઠે જઈ અને ઉભા રહ્યા અને એક નાવડું ગંગાજીની માલિક ઉતરતો. એ સામે કાંઠે હતું, આ કાંઠે નહોતું. સામે કાંઠે માગીના કેવટ નથી આવું ભાઈ, એ પણ અહીં આવીને વાત કરી કે નથી આવું. ગૃહરાજે કીધું તારે જે કેવું અહીં તો કે. નાવડી લઈને આવ્યો કે શું છે કે નાથ તુમારા મરમો મે જા. હે પ્રભુ, તારા તરણની માલિક પર એવી જાદુગરી રથ છે કે કાર્મિની પાણાની શિલાને અડીતી એમાંથી અહલ્યા નામની બાઈ થઈ હતી તો પાહન તે નહીં કાઠ કઠિનાઈ. પાષાણ કરતા લાકડું કઠણ ન હોય. મારું ઓળખું 2 લાકડાનું બન્યું, પાણીમાં રહી રહીને પોતું થઈ ગયું, આગળ ધૂળ અડે, 2 પટિયા નોખા થાય, એમાંથી 2 બાયું થાય, એક આજીવિકાનું સાધન કરે, માથા જતા 2 મોઢા વધે. રામે જરાક મરહ કર્યો. જો રામાયણમાં નથી, આ લોકરામાયણની વાત કરું છું. કાલ કે કયો નહીં ક્યાં લખ્યું હતું એટલે ચોખવટ કરવી પડે. લોકરામાયણ છે. રામે જરાક મરહ કર્યો હતો કે નાવિક 2 બાયું થાય તને વાંધો શું છે? 2 બાયું પાટિયામાં તૈયાર થાય તો તને વાંધો શું છે? કે મહારાજ મારે એક તો છે કે એક છે ને આ 2 બીજી. કે માફ કરજો. કે કેમ? કે તમારા બાપને 3 હતું ને એટલે તમારે અહીંયા આવવું પડ્યું. મારે 3 નથી જોતી, મારે 3 નથી જોતી. પણ સામે કાંઠે લઈ જવાનો કોઈ રસ્તો? કે હા રસ્તો છે એ. કે શું? મહાત્મા તુલસીદાસજી લખે કે પદ કમલ ધોઈ કઢાઈ નાવન નાથ ઉતરાઈ કહો મોહ રામ રાવર યાન દશરથ સપત સબ સાથી કહો બર તેર મારે હું લખન पे जब लगिन पाँव पखारे हो तब लगिन तुलसीदास नाथ कृपाल पार अवतारे हो. પેલી શરતી મને ખબર છે કે તમારા બાપે તમને કાઢી મૂક્યા છે, તમારી પાસે રાતો કાવડી છે નહીં એટલે જરાય મુંજા તને ઉતરાય નહીં લઉં. ન નાથ ઉતરાઈ જહો, ઉતરાય નહીં લઉં. પણ પગ ધોયા વિનાના જો હોળીમાં બેહવા દઉં ને તો મોહે રામ રાવ આનંદ દશરથ. મને મારા દશરથના સપન છે. લક્ષ્મણજીનો હાથ ગયો બાણ માથે, યા માથ ગયો. નાવિકની નજર પડી, ત્રાહી નજર કરીને કે બરુ તીર મારે હું લખન પે જબ લગીને પાવ પખારે. માની જેમ જ છે. ભલે દઈ સૂચના દઈ જાય ભાઈ. ઊન મુરખડે રામ ના સિમરા ઊન સાહેબ રામાયણની તો એટલી વાત પણ જરાક મજા આવે એટલે હું કહું છું. આને કીધું કે બરું તીર મારે હું લખન પે. લક્ષ્મણને બાણ મારવું ભલે મારે, મને 3 ફાયદા છે. કે બાણ મારે એમાં ક્યાં બાણ મારે? મારું મોત થાય. મને 3 ફાયદા. કે 3 ક્યાં? કે એક તો જન્મ જન્મ મુનિ જતન કરાહીને અંત સમય પ્રભુ આવત નાહી. 1000 જન્મની ધૂણીઓ તાપે જોઈ જેના દર્શન થવા કઠણ, એ મારા સામે ઊભો ને મારું મોત થાય. બીજો ફાયદો ગંગાનો કાંઠો એકણ કટકો આડરો અને ધોટડ ગંગામાં જાય તો માનવીયા કુળની માય ભૂતનો હૃદય ભાગીરથી આ ગંગાનો કાંઠો ને મારું મોત થતું હોય. ત્રીજો ફાયદો પ્રભુ એ બહુ મોટો છે કે શું? કે અમારા ભીલમાં એવો રિવાજ છે કે કોઈ કોઈનું ખૂન કરી નાખે, કોઈ કોઈને મારી નાખે તો એના જે બાયડી છોકરા મરનારાના વિધા હોય ને, મરનારાના જે બાયડી છોકરા વિધા હોય ને એને નભાડવાની જવાબદારી મારનારા માથે આવી પડે. એટલે મારા છોકરા ઝૂંપડા મજા નથી કરતા, અયોધ્યાના રાજમહેલમાં મજા કરશે, નવાઈ લાવની ચિંતા નથી, માટે બરું તેરે મારે. ભગવાન રામે કીધું ભાઈ ધોઈ લે પગ. હળી કાઢીને ઝૂંપડામાં ગયો, કાથરોટ લઈ આવ્યો. કાથરોટમાં આ કાથરોટ લેવાના 2 કારણ હતા. એક તો કાથરોટ લાકડાની હોય, આમાંથી બાઈ થાય કે નથી થતી એટલે વાનો થાય. ઉડી લાકડાની, કાથરોટ લાકડાની, પેલી પરીક્ષા અહીં થઈ જાય. કાથરોટ લઈ આવ્યો. અને બીજું કારણ તો એ હતું જય હો
એક કારણ. બીજું કારણ કાથરટ લેવાનું હોય તો આમાં તમારે કોઈને ખટારા હશે, કોઈને ખેતી હશે, કોઈને બીજા ઉદ્યોગો હશે, કોઈને હોટલું હશે, કોઈને દુકાનો હશે, અને અમારા ભાઈઓ કોઈ વગાડવા જાય છે કે બેંદો વગાડે છે, અમારે વેગડવાળા માઇક લઈને જાય છે, અમે આ કાલાવાલા કરવા નીકળશે. તમે હું બધાય જે કાંઈ કરીએ છીએ એની કાથરટ હાટું થઈને જ કરીએ છીએ. કાથરટની ચિંતા મટી જાય, બીજી ચિંતા રહેતી જ નથી. આ હળિયાપાટી કાથરટ જ કઢાવે અને કાથરટમાં ઊભા રાખ્યા અને કઈ કઈ પગ ધોવા માંડ્યો. એ હારી ઘડી વાર લાગે. રામે કીધું ભાઈ હવે ઝટકેરામાં ટકાતું નથી, આમાં ટકાતું નથી. અને રણછોડમાં કાથરટમાં ટકી ન હોગી. કાથરટ છે ને તમારા ઘરમાં હોય, મારા ઘરમાં હોય, જોઈજો મોઢે પકતી છે, પેટે બહુ હાંકડી છે. હાંકડા પેટના પકતા મોઢાના હોય ને એને બહુ ટકી ન હોગી. ધંધામાં ન ટકી હોગી, ભાગીદારીમાં ટકી ન હોગી. હા, એ મોઢે જ પકતા હોય. બીજાને ઘરે પ્રસંગ આવે એટલે બીડીઓ થારી ઢેડીને હાંધામાંથી હાંધો કરતો જાય ને પછી કહેતો હોય 3 મિષ્ટાન તો જોઈએ, 2 શાક તો જોહે. દીકરીને ઘણીને બાપની 12મું જિંદગીમાં એક ફેરે આવા દાખલા જ દે પાછા. અને એને ઘરે પ્રસંગ આવે ને આપણે એમ કહીએ ભાઈ હું આયોજન કરજો, હવે ટૂંકું કરો અટણ કેને ખાવાની પડી છે ને મોઢા ભાંગી ગયા ને કોણ ખાઈ શકે છે ને ક્યાં કોઈ ખાવા આવે છે, કાં હવે ટૂંકું. ઠીક છે, પણ મારો કહેવાનો અર્થ આ દયાનો સાગર રામ એ કેવટને બધ ભરીને મળે, ગુરુ રાજાને બધ ભરીને મળે. અને એ રામ કરુણાનો સાગર સબરીના હેઠા બોરે ખાય. એ દયાનો સાગર, એ કરુણાનો ધામ આજે એના મંદિરે પધાર્યો છે. એ નામ સમો વળકો નહીં, એના જેટલા મને ઈશુદાજી મહાત્માએ એક દાખલો આપીને કીધું છે કે નદે સાદ ક્યું નાથથી સાદ લિયા જો સંત આપે એને નામ હુલાવતા ધેનું કાન ધરંત. જાનો અર્થો મજાનો. આપે નામ હુલાવતા ધેનું કાન ધરંત. ગાન એમ કે ગંગા લગા હમ જો, જમના લગા હમ જોવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે ને હમ જોતી છે, પણ જાડી ચામડીની જાડી બુદ્ધિને ભેહું આપણે એને એમ કે બાપ ભગર તો એ તરત પાછું ફરી જોવે તો નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જો સન. આવા ડોબાવને હાથ નાખીને એ અમારા હમું જોવે તો હે નાથ તને હાથ નાખીને તો અમારા હમું નો જો, એવું થોડું બને. પણ અમારા પોકારમાં કંઈક ફેરે છે, અમારા અવાજમાં કંઈક ફેરે છે, અમારી વાણીમાં કંઈક ફેરે છે. આપણી તો પ્રાર્થના કેવડી ને આપણા વ્રત કેવડા ને આપણા નિયમ કેવડા ને. હા, આપણે તો ભગવાન એવું જોઈએ ત્રણડી કામ કરી દેવું જોઈએ. ત્રણડી કામ ન કરે સોથી ભગવાન બદલી નાખીએ. ત્રણડી કામ ન કરે સોથી બીજો ભગવાન. શિયાળિયા ગયા હતા બ્રહ્મા પાસે. બ્રહ્માને જઈને કે અમને કંઈક વ્રત આપો. બ્રહ્માએ કીધું તમે સોમવાર રહ્યો હોય કે આજ સોમવાર છે, આજથી જ રહી નાખીએ. કે જાવ રહી નાખો. એ ને ભાઈ બે જાકડી બ્રહ્મા કે તો રહી નાખો. એ જ્ઞાનીય વ્રત લઈને આવ્યા અને બરોબર મૃત્યુલોકમાંથી આવ્યા ને ત્યાં મરેલો હાથી જોયો એટલે અંદર અંદર વાતું મીંડા કરવા કે હાલો ને આપણે બ્રહ્માને પૂછીએ કે અમે આવતા સોમવારથી રહી. સમજાય તો ખાઈ એક ખેડૂના દીકરાને કાયમ અડદની ડાળ ભાતમાં આવે, કાયમ અડદની ડાળ ભાતમાં આવે. એક દી કોકને કીધું ધનવાન થવું હોય તો શું કરાય કે કંઈક નીમ લઈ લે. એટલે અડદ ન ખાવાનું નીમ લીધું. અડદની ડાળ ઓમે ભાવતી નથી અને કાયમમાં બાયું અડદની ડાળ કરે. આથી અડદની આખડી એમાં વાણીઓ પડદે કમાવા ગયો તો ધન કમાઈને આવ્યો. મંદિરો હારાનામાં કરાવ્યા, બધા સુધારા ઉધારા કર્યા, ગામ જમણવાર કર્યો. વાણિયાને એમ થયું કે મારા ગામે કોઈ અડદિયા નથી ખાધા, હતા ઘીના અડદિયા મારા ગામને ખવડાવું. અને ભાઈ અડદિયાની રસોઈ દીધી. આમ થારીઓ પીરહાણીઓ ખણીને થારીમાં પડતા આવે. પેલા બાજુવાળાને ક્યાં હોકઠા જેવા શું પડે, ચોપાટના હોકઠા જેવા શું પડે કે અડદિયા છે કે અડદ ના હોય કે હા મરો મારે અડદની આખડી. જિંદગી પેલી ફેરે અડદિયો ખાવા દેડ્યો. અડદની આખડી પીરહવારો પાસે એટલે 7-8 તો લીધા. તારે બીજો ધક્કો નહીં. એ 7-8 લીધા પછી 2 હાથ જોડીને કે આખડી રે આખડી તું મારી માં અડદ માથેથી ઉતરીને મગ માથે જા.
એમાં વાણિયાને એમ થયું કે ગામડું છે, કદાચ અડદિયા ભાવે નહીં, ગુંદ ભાવે નહીં, ચીકણા હતા ને બહુ મજા ના હોય, મારું ગામ ભૂખ્યું રહે તો એટલે ડાયરપાત નથી રાખવા. અમારી જૂની પદ્ધતિ ખીચડી રાખવી. બાપા એ વરાની ખીચડી ફેરવ મારી ઠીકા ઠીકની એ પીરેહાતી આવે, વાંહે ત્રાંબિયાના ધારે ઘી પીરેહાતો આવે. અને થયું કરે હા 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 આજ ખીચડી ઘી દાપવાનું ટાણું હતું, બરોબર મગની આખડી લેવાઈ ગઈ. તો પાસે આવ્યો ને પીરવવા વાળો એટલે લીધી તો ખરી, અડધી થાળી ભરી અને પાને લઈને ધરા દેવડો ખાડો પીધી. ભરાયો ઘીનો. પછી બે હાથ જોડીને કે આખડી રે આખડી, તું મારી માં મગ માથે ઉતરીને પાછી હતી ન્યા જા. સાહેબ આની તો વાતું જ ન કરવી. પણ જેને જીવનના વ્રત લીધા છે, વ્રત જેને પાડ્યા છે, એના જીવન છે એ ઉજળા થઈ ગયા છે. રામ નામ કે લૂટ હે તો લૂટ શકે તો લૂટ, અંત સમય પસ્તાય ગયો, પ્રાણ જાય ગયો છૂટ. એવો સવારનો પોર એક નાનકડો પ્રસંગ કહી અને પછી આપણે સાંભળશું. સવારનો પોર અને વાણિયાની દુકાને જઈ અને એક જુવાને એટલું કીધું, શેઠ 1000 રૂપિયા જોઈએ છે. હે 1000 રૂપિયા? હા શેઠ 1000 રૂપિયા જોઈએ છે. શું લઈ આવ્યો અવેજમાં? કે કાંઈ નહીં. જમીન? કે મારે જમીન ક્યાં છે? મકાન? કે મકાન તો બીજાનું છે, એમાં રહું છું. ઘરેણું ગાંઠો? નાનપણથી મા બાપ મરી ગયા, ધરતી ધાવીને શેઠ મોટો થયો, તું ઓળખ. તો 1000 રૂપિયાની જરૂર શું પડી? મારા મામા ખાનદાન દીકરી પરણાવ્યા છે અને મારે આણું વારવા જવાનું છે, મારે 1000 રૂપિયાની જરૂર પડી છે. વાણીઓ કે દઉં કે ના ઉપર? મારા બાપના નામ ઉપર દે, મારા બાપના નામ ઉપર દે, મારા બોલ ઉપર દે. વાણિયાને થયું છે મરદનો દીકરો, અને ભાષા એમ કે 1000 નહીં અને 2000 દેવા હોય તો જરાય વાંધો નથી. અને સાહેબ એ પાણામાંથી ખખડાવી રાણી સિક્કા 1000 ગણી દીધા, 1000 રૂપિયા દીધા અને હાલતો થયો. એટલે વાણીએ કીધું, જવાન આમાં જરાક અંગૂઠો મારતો દા. કે શેઠ આમાં હું લખ્યું? કે અંગૂઠો માર દે. કેવું લખ્યું? હું જરાક વાંચી તો દે. કે આમાં એટલું લખ્યું છે કે મારા 1000 રૂપિયા ન દેવાય ત્યાં સુધી તમારા બે માણે સંસાર માંડવાનો નહીં. લે મારે અંગૂઠો માર્યો છે. ઠકરાણા આણું વારી તેડીએ ગઈ. હાન પડી ઠકરાણાને બોલાઈ ગયો. માં ભવાનીને વંદન કરી તલવાર કાઢી અને ઠકરાણાની પાસે તલવાર મૂકી અને પડખાય વાતો કરતો કરતો સૂઈ ગયો. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અને 1 દી રાજપૂતાણીએ કીધું કે રાજપૂત શું વાત છે? કઈ વાત કરતો નથી, તલવાર રાખીને ભૂઈ જા. તમને કઈ વાંચતા આવડે? કે હા 2 ચોપડી ભણી છું બાપને ઘરે. કેમ? કાગળ કાઢ્યો. આ કાગળ વાંચ્યું રાજપૂતાણી 1000 રૂપિયા ન ભરાય ત્યાં સુધી સંસાર માંડવાનો નહીં. અને સવારે રાજપૂતાણીએ બાપને ઘરેથી આવેલી ઘરેણાની પોટલી મૂકી રાજપૂત પાસે કે આ ઘરેણા. એટલે રાજપૂતે એટલું કીધું કે તમે મને સમજવામાં ભૂલ કરી. કે કેમ? કે બાઈ માણાના ઘરેણા વેચીને કરત ચૂકવું એવો નમાલો રાજપૂત હું નથી, એવો નમાલો રાજપૂત હું નથી. કે તો રાજપૂત તે મને સમજવામાં ભૂલ કરી. કે કેમ? કે વેચવા દીધા છે પણ કરત ભરવા નહીં. કે તો કે આ ઘરેણા વેચી એમાં 2 ઘોડા લઈ આય, 2 પુરુષના ડ્રેસ લઈ આય, 2 સાફા લઈ આય, 2 પાઘડીઓ લઈ આય, 2 તલવાર, 2 ભાલા, 2 કટા. કે 2 કેમ? કે બાપને ઘરે હતી ને તેથી મેં પટાબાજી ખેલી છે. પુરુષ વેશે 2 નીકળી જાય, હું એકની કમાણીમાંથી ઘર રોડાવું છું અને એકની કમાણી ભેરી કરશે ને વાણાનું કરત ચૂકવી દે હું. લે અને સાહેબ એ 2 ઘોડા આવ્યા, 2 પુરુષના ડ્રેસ આવ્યા અને ભાઈ એ નીકળ્યા ધુમાડવા કરતા ઘોડા ના જાય. કોઈ ગામના પાદરમાંથી નીકળે, પાણી પીવા રોકાય, ગામ જોતું રહીએ. વાહ જોવાનું, વાહ જોવાનું, વાહ જોવાનું. મૂછના દોરા ફૂટે અને રગે રગની માલિક જોવાની, વાહ જોવાનું. રૂપ નંબર વાહ જોવાનું, વાહ જોવાનું. એટલે ગામના પૂછે ભાઈઓ સૌ કે હા મામા ભાઈના મર્યાદા. તો મર્યાદા પૂછું તમને આમને ભાઈઓ સૌ. એટલે એમ નો કે એટલું જ કેમ? હા મામા ભાઈના એમ કહીને ઘોડા મારી મૂકે. એક સુબાની નોકરીની માલિક રિયાન ધીરા બહુ ટૂંકમાં વાત કરી દઉં, બીજા પ્રસંગો વચ્ચે ન લઉં. અને
એના મેલને ચોકે પહેરવાના અંગરક્ષક તરીકે એને નોકરી મળી ને બે જુવાનો રાત્રિના સમયે પેરો ભરે અને એમાં શ્રાવણ મહિનાની રાત સુબો છે એ બેઠો શ્રાવણની રાત જોવે પડખે એના બેગમ બેઠા છે એ જોવે અને આત્મા વરડતમ વીજળી થઈ એ નાગણીની જીભ જેવી વીજળી થઈ અને બાઈએ મનમાં કીધું કે આભમાં જીણી જાબુ કે વીજળી
તે લાંબુ ઘણું, પણ મને બહુ સમજદાર ડાયરો છે ને એટલું કહું. એક શબ્દ મજાનો છે, કેસરિયા કરીને જતો તો કેસરી કેવો હતો, વાને રૂપારો હતો ધોળો કેવો હતો, વાને હામરો હતો કાળો કેવો હતો, લાળ આંખો કરીને જતો તો રાતો કેવો હતો. ન રાતો કીધો, ન કાળો કીધો, ન ધોળો કીધો, ન લીલો કીધો, ગુલાબી. મિલ લે ઘુમરામ એ માં રાજપૂતાણી હામીની છતની તે, આ છતની તે રાજપૂત બેગમ જોવે, બાદશાહ જોવે, અને એવી બેખરી રાત મંડાયેલી શ્રાવણની, અને એમાં અડધી રાતનું ટાણું ભાંગ્યું અને શબ્દ આવ્યો, પીવું 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 પીવું. ઈ પીવું 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 શબ્દ આવ્યો અને રાજપૂતાણી દોટ મૂકી અટકલા છેટી રહી અને ચીઠી આડી આવી. ચીઠી આડી આવી અને ધીમે 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 પાછી અટી ગઈ. સામેની દિવાલની છત નીચે ઊભી રહી ગઈ અને ન્યા ઊભી અને એટલું કીધું કે બાપૈયા બાપૈયા પીયું ન બોલ, મારો પીયું બંધુ રે, અમે દાદીન દેશ સિધાવશું, તેદી બાંધવ પીયું કરે. બાપૈયા પીયું ન બોલ, મારો પીયું બંધવે. અને બેગમે બાદશાહને કીધું કોણ છે? ત્યાં પૂછ્યું છે. ક્યાંથી આવ્યા? કાઠિયાવાડમાંથી આવ્યા. ભાઈ છે કે એમ કે છે મામા ફૂઈના છે, એમ કે છે મામા ફૂઈના છે. ત્યારે બેગમે એટલું કીધું કે આમાં એક પુરુષ છે એક સ્ત્રી છે. બે પુરુષ નથી, એક પુરુષ છે એક સ્ત્રી છે. તમને કેમ ખબર? કાલે જમવાનું આમંત્રણ દીધું, બીજેથી જમવાનું આમંત્રણ દીધું. બે રાજપૂતો જમવા ગયા ચાંદીના બાદક માટે, બત્રી ભાઈ ભોજન પીરસાણા અને બરોબર ભોજન કરવાની તૈયારી કરે. અને બેગમ એવું એક આખું ષડયંત્ર ગોતી રાખેલું કે પોતે આડાવડા થઈ ગયા અને ચૂલાની માથે દૂધ ઉભરાણું. એ દૂધ ઉભરાણું ને એમાં જે રાજપૂતાણી હતા ને એનાથી હાથ નખાઈ ગયા. બેગમ બા તમારું દૂધ ઉભરાય. અને બાવડું પકડ્યું, કોણ છો? કોણ છો? રાજપૂત છો. રાજપૂત નથી, રાજપૂતાણી છે. કેમ આ વેશ ધારણ કર્યો? રાજપૂતે પોતાના ખીચામાંથી કાગળ કાઢી અને દીધો, લ્યો વાંચ્યું. જ્યાં સુધી 1000 રૂપિયા ન ભરાય ત્યાં સુધી સંસાર માંડવાનું નહીં. 1000 રૂપિયા ભેળો કરવા માટે થઈ અને મેં આ વેશ ધારણ કરીને આવ્યા. અને તે બાદશાહે વાવ ઠપકારીને કીધું તો સાબાશ જુવાન, સાબાશ તારી ધન્યતાને ધન્ય છે, તારા ઉતારને ધન્ય છે કે એક વચન ઉપર તે તારી જિંદગી કાઢી નાખી. દોસ્ત કાલે 1000 રૂપિયા જા, ખુશી છે સંસાર માંડ, આથી તારી નોકરી પૂરી. કાંઈ જરૂર પડે તેથી આવજે. આવા એક રંગા અને ઉજળા જેને ભીતર નહીં દૂજા ભાવ, કિનકા બુરા ન ચિતિવે તાકો રંગ ચડાવ, પછી એને રંગ દેવાય એવા રામના રંગે. એક રંગા અને ઉજળા એને ભીતર ન કહેવાય, નવલોહિયાએ પોતાના લોહી દઈ દીધા, લીલા માથા વધારી દીધા. આપણે બધાને ખબર છે. ત્યારે આજ રામ મંદિરે પધાર્યા છે. એ રામને વધાવવા માટે થઈને ફરીવાર પરસોત્તમ બાપુને વિનંતી કરું કે અહીં માઇક ઉપર આવે અને રામના ગુણગાન ગાવા માટે થઈ અને એમને વિનંતી કે જોરદાર તાલી પાડીને વધાવજો. પરસોત્તમપુરી ગૌ